જીવન એક એવા માર્ગ પર લઈ જાય છે જ્યાં ખુશીના સમયે બધા લોકો સાથ આપે છે, હસે છે, વેચે છે, ફોટા પડે છે. પણ જ્યારે જીવન ખરેખર તમારી પરીક્ષા લે છે, ત્યારે પગ નીચેની જમીન ખસવા લાગે છે. ત્યારે કોણ છે જે પાછળ ઊભો રહે છે? કોણ છે જે તૂટી ગયેલા તારી આંખોમાં વિશ્વાસના દીપક તરીકે ઊભો રહે છે? આજે આપણે એવી વાર્તા સાંભળશું જે માત્ર વાર્તા નથી, એક દરેક વ્યક્તિની અંદર જીવતી એક હકીકત છે. નામ છે સંઘર્ષમાં કોણ અંત સુધી સાથ આપે છે. એક નાનું ગામ, એક નાનું ઘર. ત્યાં રહેતો અમિત, એક સામાન્ય ગરીબ કુટુંબનો દીકરો, જેના સપનાઓ આકાશ જેટલા ઊંચા હતા, પણ પગ જમીન પર હતા. પિતાએ જીવનભર ખેત મજૂરી કરી હતી, પણ કુદરતની માર, વાવાઝોડા અને વરસાદે તેમના જીવનને હંમેશા મુશ્કેલીઓમાં નાખ્યું હતું. અમિતના પિતાએ પોતાનું શરીર તોડી નાખ્યું. મા દરરોજ ઘરની આસપાસ કામ કરી, થાળીઓ ધોઈને ઘરના ખર્ચા ચલાવતી. આ રીતે સંઘર્ષભરી દુનિયામાં અમિતનું શૈશવ પસાર થતું. ગામના લોકો હંમેશા કહે, આમ તો બધા સાથ આપે છે, પણ ખરેખર તો સંઘર્ષમાં કોણ સાથ આપે, એ જ છે સાચા સંબંધીઓની કસોટી. અમિત એ વાત સમજતો ન હતો, પણ જીવનમાં એ વાતે ધીરે ધીરે તેને શીખવવાનું શરૂ કર્યું. તેને પોતે અભ્યાસ કરવો હતો, ઊંચું કૂદવું હતું, પણ પૈસા ન હતા. નથી રહેવા માટે યોગ્ય જગ્યા, કે નહીં જમવા માટે પૂરતું ભોજન. તેનો એક જ સાથી હતો, સપનાની ચમકતી આંખો અને મા બાપનો સાથ. શાળાએ જતો ત્યારે જૂના કપડાં અને હળવા ચંપલમાં બાળકો હસતા અને શિક્ષકો અવગણના કરતા. પરંતુ એ બધું સાંભળીને અમિત બસ આંખોમાં સપનાનું પાનું મૂકી લેતો. એક દિવસ પિતાનું સ્વાસ્થ્ય બગડ્યું અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યો. ઘરના તમામ દાગીનાઓ અને બાકી બચેલા પૈસા ખર્ચાઈ ગયા. માને કામ પર જવાનું બંધ કરવું પડ્યું અને બધું ઠપ થઈ ગયું. ત્યારે પિતાએ એક વાક્ય કહ્યું, બેટા, આજે ના હોય તો ચાલશે, પણ જો તું હારીશ નહીં તો કાલે બધું તને મળી જશે. એ વાક્ય અમિતના જીવનનો મંત્ર બન્યો. હવે તેણે સવારે પેપર વેચવાનું શરૂ કર્યું અને બપોરે ચાની હોટલમાં કપ ધોવાનું, સાંજે સ્કૂલ અને રાતે ભણવાનું. એ સાંજ ક્યારેય અંધારું લાગતું ન હતું, કારણ કે આશાનો દીવો અંદરથી જ બળતો હતો. સમય પસાર થયો, વિદ્યાર્થી થયા, નબળા માર્ક્સ છતાં પૂરો પ્રયત્ન કર્યો. આખરે તેને શહેરની કોલેજમાં પ્રવેશ મળ્યો. ત્યાં પણ સંઘર્ષ ચાલુ થયો. હોસ્ટેલમાં રહેવા માટે પૈસા ન હતા. તે રેલવે સ્ટેશન પર સૂતો. ભોજન માટે મંદિર પાસે લાઈનમાં ઊભો રહેતો. પણ એક દિવસ હૃદય તૂટી ગયું જ્યારે મિત્રને પોતાનો ખંભો સમજી બેઠો હતો. એ જ વિષમ સમયે તે દૂર થઈ ગયો. ત્યાંથી અમિત એ સમજી ગયો કે સંઘર્ષમાં જે લોકો આગળ સાથ આપે છે એ સાચા હોય, પણ આખરે અંત સુધી સાથ કેવળ ઘરના જ આપે છે. આખરે અભ્યાસ પૂરો કર્યો, નોકરી માટે દોડધામ શરૂ કરી. ઇન્ટરવ્યુમાં ઘણીવાર નાકામયાબી, તો ક્યારેક ભાષાને કારણે અવગણના. છતાં એક દિવસ તેનું ઇન્ટરવ્યુ સફળ થઈ. એક મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર બન્યો. પગપાળા આવતો છોકરો હવે કારમાં ફરી રહ્યો હતો. જે પરિવારે બધું ગુમાવ્યું એ હવે ફરીથી હસવા લાગ્યો. ક્યારેક જે ઘરમાં દિવાલની ચીરો હતી, હવે એ ઘરમાં કલર અને લાઇટ હતી. ગામમાં લોકોએ હવે વખાણ શરૂ કર્યા. જેઓ હસતા હતા એ હવે સલામ કરતા. અમિતના જીવનમાં ઘણી મિત્રતા આવી અને ઘણી તૂટી પણ ગઈ. ઘણા લોકો મદદ કરવાનો ઇનકાર કરતા, પણ તે પાછો ન ફર્યો. જેણે એક દિવસ પણ ઘર છોડ્યું નહીં એ હતી એની માં. બાપ જે અકસ્માતથી અવસાન પામ્યા, પછી પણ એ હંમેશા પુત્ર માટે પ્રાર્થના કરતી રહી.
જ્યારે અમિત અમદાવાદ નિવાસી થયો ત્યારે એક દિવસ એના પિતાના નામે એક સ્કોલરશિપ સ્કીમ જાહેરાત કરી. ત્યારે લોકો સમજી ગયા કે આ માત્ર અમિતની જીત નથી, આ તેના માતા પિતાની જીત છે, જેમણે પોતાના સંતાન પર વિશ્વાસ રાખ્યો. સમય ચાલી રહ્યો હતો. અમિત હવે ઘણા લોકો માટે પ્રેરણા બની ગયો. તેનું જીવન હવે સુખમય હતું, પણ અંદર એ હંમેશા એમ જ વિચારતો, આ બધું હું એકલો હોત તો ક્યારે ન કરી શક્યો હોત. એક દિવસ એ પોતાનું જીવન વિશે લેખ લખવા બેઠો અને નામ આપ્યું સંઘર્ષમાં કોણ સાથ આપે છે. ત્યાં તેણે છેલ્લી લાઈનમાં બહુ જ સરસ લખ્યું, વિશ્વાસઘાતી એ લોકો જ હોય છે જે તમને મુશ્કેલીના સમયમાં છોડે છે. આજે અમિત કહે છે, મિત્રો, સફળતા તમારા પગની નીચે છે. તમે ખોટા સંબંધોથી ઘેરી છાયામાંથી દૂર રહેતા શીખી જાઓ. જે અંત સુધી સાથ આપે છે એ લોકો એક બે નહીં, જ્યાં સુધી તમારું હૃદય સાચું રહેશે ત્યાં તમારા સંઘર્ષ માટે દોસ્તી બની રહે. અને તેથી જ જ્યાં જીવનમાં સંઘર્ષ હોય ત્યાં સાચા સંબંધો પરખાય છે. કારણ કે ખુશીમાં બધા હોય છે, દુઃખમાં માત્ર સાચા લોકો. અને એ સાચા લોકો હોય છે તમારા માતા પિતા અને તમારું આત્મવિશ્વાસ. આજની વાર્તા એ જ તમારું જીવન પ્રતિબિંબ છે. કદાચ તમારું જીવન પણ આવી જ કોઈ કસોટીમાંથી પસાર થઈ રહ્યું હશે. યાદ રાખો, દુનિયા એની પીઠ ફેરવી શકે છે. મિત્રો જોઈ ન શકે એવી રીતે દૂર થઈ શકે છે, પણ સાચા સાથ તો એ જ લોકો આપે છે જેમના હૃદયમાં નફો નહીં, નિર્મળ પ્રેમ વસે છે. અને સૌથી મોટા સાથીદાર હોય છે તમારા માતા પિતા અને તમારા પોતાના સંઘર્ષનો સાથ ન છોડનારો મનોબળ. આવી જ વાસ્તવિક અને હૃદયસ્પર્શી અને જીવન બદલતી એવી વાર્તાઓ માટે જોડાયેલા રહો તમારા પોતાની ગુજરાતી યુટ્યુબ ચેનલ વાર્તા લોક સાથે. જો તમને આપની વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણું સહયાત્રા યથાવત રહે એવી આશા સાથે મળીએ આગળની નવી અને સચોટ વાત સાથે. આપનો ખૂબ ખૂબ આભાર.